નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નર્મદા જિલ્લા ભાજપના બે દિગ્ગજ નેતાઓ સાંસદ મનસુખ વસાવા અને નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આમને સામને નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પર આડકતરી રીતે સાંસદે કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપોનો પત્રકાર પરિષદ બોલાવી દર્શનાબેન દેશમુખે જવાબ આપ્યો. ભ્રષ્ટાચારની વાત સાબિત કરે નહીં તો હું માનહાનિનો દાવો મનસુખ વસાવા સામે કરીશ. દર્શનાબેન દેશમુખ. અંકલેશ્વર વાલિયા રોડ પર બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત. બંને વાહનોમાં આગ ફાટી નીકળી. રિક્ષામાં સવાર એક મહિલા જીવતી ભૂંજાઈ, અન્ય 4 લોકો દાઝી ગયા. કોંગી દિગ્ગજ અહેમદ પટેલના પુત્ર અને કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે આપ પર સાધ્યું નિશાન. આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કોઈ સ્થાન નથી. જિગ્નેશ મેવાણીના દારૂ ડ્રગ્સના અભિયાનને સમર્થન જાહેર કર્યું. મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવના ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે વિશિષ્ટ સભા યોજાઈ. મોટિવેશનલ સ્પીકર અને આંતરરાષ્ટ્રીય વક્તા સંત પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ અલૌકિક પારિવારિક મૂલ્યોનું સંવર્ધન અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિની વાતો સમજાવી. હાડસોદ તાલુકાના ઇલાવ ગામે ભાજપનું સ્નેહ મિલન સમારોહ યોજાયું. મંત્રી ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. નર્મદા જિલ્લામાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ સાંસદ મનસુખ વસાવા અને નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આમને સામને આવતા ભરૂચ નર્મદાના ભાજપા રાજકારણમાં ભર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પત્રકાર પરિષદ યોજી સાંસદ મનસુખ વસાવા સામે રોષ પ્રગટ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદે 7 ડિસેમ્બરના રોજ એક નાનામાં પત્ર બાબતે સાંસદે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. જે બાબતે પત્રકાર પરિષદમાં ડોક્ટર દર્શનાબેન દેશમુખે જવાબ આપતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારની વાત છે તે સાબિત કરે, નહીં તો હું માનહાનિનો દાવો મનસુખ વસાવા સામે કરીશ. કોર્ટમાં જવાનું હશે તો મનસુખ વસાવા સામે હું કોર્ટમાં પણ જઈશ. મનસુખ વસાવાની સામે દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસવાના હતા, પરંતુ પ્રદેશમાંથી સૂચના મળી હતી એટલે ધરણા રદ કર્યા હોવાનું જણાવ્યું હતું. દર્શનાબેને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું છે કે મનસુખ વસાવા મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી. ધારાસભ્યએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું જ્યારથી ધારાસભ્ય બની છું ત્યારથી જ મારા પર મનસુખ વસાવા આક્ષેપ કરતા આવ્યા છે. મનસુખ વસાવા મારા વિશે બેફામ વાણી વિલાસ હંમેશા કરતા આવ્યા છે. હું પણ ભાજપની જ દીકરી છું, તો સિનિયર સાંસદ તરીકે આવો મારા વિશે વાણી વિલાસ ના કરવો જોઈએ એવી પણ સલાહ આપી હતી. દર્શનાબેને વધુમાં જણાવ્યું હતું કે મારી પાસે પણ આવા નનામા પત્રો ઘણા આવે છે, પણ અમે એને કચરામાં નાખી દઈએ છીએ, જેના પર અમે કોઈ ટિપ્પણી કરતા નથી. મનસુખ વસાવા બાબતે મેં પ્રદેશ સુધી રજૂઆત કરી છે એમ દર્શનાબેને જણાવ્યું હતું. મનસુખ વસાવા મારા માટે કોઈ પણ પ્રશ્ન હોય તો યોગ્ય ફોર્મમાં વાત કરવી જોઈએ. કેટલાક સમયથી હું મૌન હતી. આવા વાણી વિલાસના કારણે મારે આજે મૌન તોડવું પડ્યું છે. હવે જો કાયમ મનસુખ વસાવા કંઈ પણ બોલશે તો મારે જવાબ આપવો પડશે. સાંસદ વારંવાર પરિવારને બદનામ કરવાનું કામ કરે છે, એ જ નહીં ચલાવી લેવાય. અમે સંસ્કારી છીએ. મનસુખ વસાવા હવે જે કાંઈ બોલશે તેનો જવાબ આપીશું. વડીલ તરીકે સાંસદ વાહિયાત વાતો કરે છે તે દુઃખદાયક છે. દર્શનાબેનના સાંસદ સામેના નિવેદન બાદ ભરૂચ નર્મદાનું રાજકારણ ગરમાયું છે. અને ધરણા કરવાનો મુખ્ય હેતુ એટલો જ હતો કે માન્ય સાંસદ ભરૂચ મનસુખભાઈ વસાવા જે મારા પર ખોટા આરોપો લગાવી રહ્યા છે, ખોટા આક્ષેપો કરી રહ્યા છે, ખોટો વાણી વિલાસ કરી રહ્યા છે, એની અગેન્સ્ટમાં અમે
આ ધરણા ધરવાનું કામ કર્યું હતું. એમની પાસે જો કોઈ સાબિતી હોય તો એ સાબિતી અમને આપે, અમને ખરાઈ કરાવડાવે, અને ખરાઈ કરીને સાબિતી આપે, પ્રદેશને આપે, સરકારને આપે. અને એ સાબિતી આપ્યા પછી જે સરકાર કે પાર્ટી નિર્ણય કરશે એ નિર્ણયને અમે સ્વીકારવા માટે બંધાયેલા છે. અમે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા છે. ભારતીય જનતા પાર્ટીને જ્યારે નર્મદા જિલ્લામાં મોટી કરીને ત્યારે આ ભારતીય જનતા પાર્ટી માટે ભૂતપૂર્વ સાંસદ સ્વર્ગસ્થ શ્રી ચંદુભાઈ દેશમુખ, બલાભાઈ વસાવા, બાલુ નાનાભાઈ તડવી, સુરપાણભાઈ, નટુ વાંજી, આવા અનેક કાર્યકર્તાઓએ પોતાના જીવનનો ભોગ અને બલિદાન આપ્યા છે આ પાર્ટીને મોટી કરવા માટે, સમયનું દાન આપ્યું છે. ત્યારે આ કાદવમાં, કિચડમાં કમળ ઉગાડવાનું જે કામ છે ને એ લોકોની સખત મહેનત, સખત પરિશ્રમના થકી ભારતીય જનતા પાર્ટી આજે આદિવાસી વિસ્તારમાં, મારા વિસ્તારમાં પ્રસ્થાપિત થઈ છે. ત્યારે મારે પૂછવું છે મનસુખભાઈ વસાવા સાહેબને કે હું જનતા પાર્ટીમાંથી આવી છું તો એમને ખ્યાલ હોવો જોઈએ કે જનતા પાર્ટી શું હતી. પહેલા તો વિષય જાણવો જોઈએ, ઇતિહાસ જાણવો જોઈએ, અને પછી તમે પ્રજાની સમક્ષ મૂકો, પછી તમે સોશિયલ મીડિયાની સમક્ષ મૂકો કે તમે શું વાત કરી રહ્યા છો. એમણે જે આરોપો લગાડ્યા ને કે મારા પર પત્ર આવ્યો, એવા આ પત્રો અમે પણ લઈને ફરીએ છીએ. અમારી પાસે બી એવા પત્રો છે, પણ જો આ પત્રો અમે ખોલી નાખીશું ને તો નર્મદા જિલ્લાનો એક વ્યક્તિ આ પત્રોના માધ્યમ થકી આખી એમની જે વાત છે ને, જે અત્યારે ઇજ્જત આબરૂથી ફરી રહ્યા હશે ને, એ બધી આનાથી એમના ચિત્રે હાલ થઈ જશે. પણ અમારા સંસ્કાર છે કે અમે આ બધી વાતો કે જે બધી પત્રના માધ્યમ થકી આવતી હોય છે ને એને અમે કચરાના ડબ્બામાં નાખી દઈએ છીએ, ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ. એની અમે કોઈની પાસે ખરાઈ કરવા નથી જતા. અને એટલા માટે જ એમણે જે આજે સોશિયલ મીડિયામાં પણ એક પત્ર મૂક્યો છે કે આ ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન મળશે. ડોક્ટર દર્શનાબેન દેશમુખે પ્રદેશ સમક્ષ એમણે યોગ્ય પ્લેટફોર્મમાં વાત કરવી જોઈએ. તો શું આ વાત એમને નથી લાગુ પડતી? એમણે પોતે જેટલી વાર એમણે સોશિયલ મીડિયામાં મારા વિશેની ખોટી વાતો કરી, આક્ષેપો કર્યા, પ્રેસ કોન્ફરન્સ કરી, તો શું એ તો 30 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, તો એમને એ ખ્યાલ નહીં આવ્યો કે મારે આમની રજૂઆત પ્રદેશમાં કરવી જોઈએ, સરકારમાં કરવી જોઈએ, યોગ્ય પ્લેટફોર્મ ઉપર વાત કરવી જોઈએ. મેં જ્યાં વાત કરવાની છે ત્યાં મેં મારી બધી જ વાતો રજૂ કરી છે. એમણે જ્યારે આ વાત મૂકી તો એમણે પણ પાર્ટીના ફોરમમાં રહીને વાત કરવા જેવી હતી. મને પણ પૂછવાની ખાલી ફોન કરીને બી વાત કરી હોત કે બેન આમાં આ વિષયમાં શું સ્થિતિ છે, શું વાત છે, જરા આપણે ચર્ચા કરી લઈએ. પણ એમણે એ નિયમ તોડ્યો છે. એમણે પોતે પોતાની રીતે, મનમાની રીતે એમણે પોતે આખું સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી વાત કરી છે, તો મારે જવાબ તો આપવો જ પડે. અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન અમે ક્યારેય નહીં થવા દઈએ. દર્શનાબેન અત્યાર સુધી મૌન હતા, આજે મૌન તોડવું પડ્યું. હા, અત્યાર સુધી મૌન એટલા માટે હતા કે માન્ય સાંસદ શ્રી કદાચ થોડા વિવેક રહે અને વિવેક બુદ્ધિથી પોતાનું કામ કરે. પણ હવે પરિસ્થિતિ એવી આવી કે અવારનવાર મહિનો થતો નથી અને એક સોશિયલ મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરવાની, સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ કરવાનું, આના લીધે એવું લાગ્યું કે હવે અમારે જવાબ આપવો પડશે. અને એટલા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એમને જવાબ પહોંચતો કર્યો છે. હાય હીર. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય,
ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વર વાલિયા રોડ પર રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત બાદ આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં મહિલા જીવતી ભૂંજાઈ જતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 દાઝી જતા સારવાર અર્થે ખસેડ્યા હતા. અંકલેશ્વર વાલિયા રોડ પર કોસંબડી ગામ નજીક આજે સવારના સમયે બાઇક અને રિક્ષા વચ્ચે થયેલ જોરદાર ટક્કર બાદ બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે રિક્ષામાં સવાર એક મહિલા જીવતી ભૂંજાઈ જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. નજીકમાં આવેલ પેટ્રોલ પંપના કર્મચારીઓએ ફાયર એક્ઝિક્યુશનની મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કર્યા હતા. અકસ્માત બાદ અન્ય 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર ફાઇટરોએ સ્થળ પર દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતની તપાસ હાથ ધરી હતી, જેમાં અકસ્માતના ભયાવહ દ્રશ્યો થયા છે. અકસ્માતના બનાવમાં બબલુ કુમાર, શર્મિષ્ઠાબેન વસાવા, નીલાબેન વસાવા 3 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, જ્યારે ચંપાબેન વસાવા જીવતા ભૂંજાઈ જતા તેમનું મોત નીપજ્યું હતું. વાલિયાના કોઢના રહેવાસી ઘરકામ કરવા અંકલેશ્વર આવી રહ્યા હતા. એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. મારું નામ હિતેશ છે. અમે રિક્ષામાં જતા હતા તો રસ્તામાં એક્સિડન્ટ થયેલો હતો આગળ. તો એ રિક્ષાએ બ્રેક મારીને તો આગળ રિક્ષા પલટી ખાઈને હળગી ગઈ. 2 વ્હીલ ભરી ગઈ, રિક્ષા ભરી ગઈ. તેમાંથી 2 માસીને બચાવ્યા ને 1 માસી છે તો અંદર હતા તે મળી ગયા ઠામ ભરીને. કેટલા લોકોને હોસ્પિટલ આવ્યા છે? હોસ્પિટલમાં 3 જણાને લાવેલા છે, 3 જણા બચી ગયેલા. मेरा फेरन सिंह परमार मातंगी पंप पे जॉब करता हूँ. क्या हुआ? तो ऐसे इधर टर्न मारा बाइक ने, उधर से बड़ी गाड़ी आई थी तो जैसे उस पर कंट्रोल नहीं हुआ बड़ी गाड़ी ने, उसको घिसे दे. फिर ऑटो भी टर्न मारी तो ऑटो में टपका के आग लग गई एकदम. हम दौड़ के भारे अपने फायर का लेके आग बुझाया. उसमें 3 आदमी को हमने खींचा जबरदस्ती, बहुत आग थी और एक आदमी चाय नहीं आया, आग ज़्यादा बढ़ गई. और तब तक जनता ने किसी ने हाथ नहीं लगाया. हम दौड़ के फायर फेंक के सबको आग को कंट्रोल किया था. बहुत ज़्यादा ट्रक वाली गलती थी, ट्रक वाले ने लेके इधर हम रोक के रखे. दौड़ के एक पुलिस वाला उधर से आया, उसने जाने दे पुलिस वाला निकाल दिया उसने. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. અંકલેશ્વરના ડઢાલ ગામે નવનિર્મિત કોમ્યુનિટી હોલની મહુમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફેજલ પટેલે મુલાકાત લીધી હતી. આ દરમિયાન ફેજલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ સ્થાન નથી, ભાજપ અને કોંગ્રેસ જ મુખ્ય પાર્ટી છે. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલની મહુમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસ નેતા ફેઝલ પટેલે મુલાકાત લીધી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે પ્રદેશ રાજકારણ, સામાજિક મુદ્દાઓ તથા આગામી ચૂંટણી અંગે નિવેદન આપ્યું હતું. ફેજલ પટેલે જિગ્નેશ મેવાણીના તાજેતરના દારૂ અને ડ્રગ્સના વિરોધી નિવેદનને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જિગ્નેશ મેવાણી મારા ખૂબ જ નજીકના મિત્ર છે.
તેઓ એક ક્રાંતિકારી નેતા છે અને તેમના જેવું નિર્ભય કામ આખી કોંગ્રેસ પણ નથી કરી શકતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો ધરાવતું રાજ્ય છે અને અહીં દારૂ ડ્રગ્સ મુક્ત સમાજ બનાવવો સમયની માંગ છે. ફેજલ પટેલે આમ આદમી પાર્ટી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ ભવિષ્ય જ નથી. ગુજરાત તો ભાજપ અને કોંગ્રેસનું ગઢ રહ્યું છે. ભવિષ્યની ચૂંટણી બાબતે વિશ્વાસ વ્યક્ત કરતા ફેજલ પટેલે જણાવ્યું હતું કે 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ ફરીથી મજબૂત પ્રદર્શન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડઢાલ ગામે મહુમ સાંસદ અહેમદ પટેલના આર્થિક સહયોગથી ટાઈગર ટી ફાઉન્ડેશન દ્વારા કોમ્યુનિટી હોલનું નિર્માણ કરાયું છે, જેની ફેજલ પટેલે મુલાકાત લીધી હતી. આ કોમ્યુનિટી હોલનું આગામી દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે. आज मैं ददाल आया हूँ मेरे खास दोस्त हनीफ भाई के कम्युनिटी हॉल ओपनिंग में. ये कम्युनिटी हॉल मेरे मरहूम फादर अहमद पटेल ने 30 लाख रुपए दिए थे खोलना शुरू करने के लिए और हनीफ भाई ने फिर ये बहुत खर्चा किया, बहुत मेहनत किया. आई थिंक अराउंड 15-20 लाख रुपए डाले और कंप्लीट किया कम्युनिटी हॉल टाइगर टी फाउंडेशन के तरफ से. और आज मैं बहुत खुश हूँ कि मैं अपने ददाल के लोगों को, आप तो जानते हैं ददाल में मेरे बहुत रिश्तेदार हैं, मुझे बड़ी खुशी हुई कि मैं यहाँ आया हूँ और सबसे मिल रहा हूँ और मैं इतना खास काम करने जा रहा हूँ. और एक हफ्ते में 10 दिन में ये कम्युनिटी हॉल बन जाएगा और मैं यहाँ पर रिंग सेरेमनी में अपना रिबन भी काटने आऊंगा. देखिए, जिग्नेश मेवानी जी मेरे बहुत अच्छे दोस्त हैं और वो क्रांतिकारक हैं. मैं उनको क्रांतिकारक मानता हूँ. वो उनका जैसा काम कांग्रेस में कोई निडर आदमी नहीं कर सकता. और वो जो दारू और दूसरी बातों में वो लगे हुए हैं, वो बहुत जरूरी बात है. ये तो गांधी जी का देश का स्टेट है, यहाँ पर ये फाइट तो होनी चाहिए. जिग्नेश मेवानी जी बहुत अच्छे आदमी हैं, मेरे खास दोस्त हैं और मैं उनको बेस्ट ऑफ लक और सैल्यूट करता हूँ. आम आदमी पार्टी का यहाँ गुजरात में कभी कुछ नहीं होने वाला. हमारी सीट, मेरी बहन और मेरी सीट भी 24 पे दे दी गई थी और हमारे साथ बहुत नुकसान हुआ था, लेकिन आम आदमी पार्टी का यहाँ कुछ चलने नहीं वाला. ये तो कांग्रेस का वोट बेस है. यहाँ पर बीजेपी और कांग्रेस की सरकार चलती है. आम आदमी पार्टी क्या लोग हैं वो? अभी तो आम आदमी पार्टी का लड़ कांग्रेस से ज्यादा दिख रहा है. बिल्कुल नहीं, बिल्कुल नहीं. हमारा कांग्रेस का वोटर बेस मच स्ट्रॉन्गर है, बहुत स्ट्रॉन्ग है और हम 2027 के इलेक्शन में बहुत अच्छा काम करेंगे, सीट जीत के आएंगे भरूच में. મોટિવેશનલ સ્પીકર અને આંતરરાષ્ટ્રીય વક્તા સંત પૂજ્ય ડોક્ટર જ્ઞાનવસલ સ્વામીએ મહંત સ્વામી મહારાજના 92મા જન્મ જયંતિ મહોત્સવના ઉપક્રમે BAPS સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે યોજાયેલી વિશિષ્ટ સભામાં પોતાની અલૌકિક શૈલીમાં પારિવારિક મૂલ્યો અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિની વાતો સમજાવી જીવનમાં રોજ નિત્ય બનતી રહે અને તેવા પ્રયત્નો કરી જીવન ઉન્નત બનાવવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. પૂજ્ય જ્ઞાનવસલ સ્વામીએ 80 વર્ષણ પાઠવતા ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક ગ્રંથ વચનામૃત અને શિક્ષાપત્રી મુજબ મનુષ્યએ જીવન કેવી રીતે જીવવું તેની સાચી સમજણ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે જીવનમાં નિયમન હોવું જોઈએ, નિયમ ધર્મ સાથે હોવું જોઈએ, સામાજિક વ્યવસ્થા કાયદા કાનૂન આધીન રહેવું જોઈએ, દરેક રમત ગમતમાં નિયમ જોઈએ, દરેક નાના મોટા બિઝનેસમાં પણ નિયમ જોઈએ. નિયમ મુજબ રમતમાં આનંદ છે, જેમ જીવનમાં નિયમ મુજબ જીવીએ તો આનંદ આવે. પૂજ્ય જ્ઞાનવસલ સ્વામીએ કહ્યું હતું કે આપણા શાસ્ત્રોમાં નિયમો મૂક્યા છે. કોઈ પણ વ્યવસ્થામાં કે કોઈ પણ ધંધામાં નિયમ હોવો જોઈએ. જીવન પણ નિયમન પ્રમાણે ચાલે છે. તેમણે પ્રથમ નિયમ પવિત્રતાની વિસ્તૃત વાતો જણાવી હતી. જીવનમાં વ્યસન ન હોવું જોઈએ તેવી શીખ આપી હતી. ભારતમાં તંબાકુના કેન્સરથી દર કલાકે 82 લોકો મૃત્યુ પામે છે. દર મિનિટે 3 લોકો મૃત્યુ પામે છે.
વ્યસનથી આપણે આપણા પરિવાર સાથે દગો કર્યો છે. પ્રયત્નથી ગમે તેવા અઠંગ વ્યસન ત્યાગ થઈ શકે છે. વ્યસન મુક્તિથી આર્થિક અને સામાજિક લાભ થશે. પ્રાર્થના સાથે પુરુષાર્થથી વ્યસન મુક્ત થવાશે. 2016માં સુરત જન્મ જયંતિ ઉત્સવ હતો. અરવિંદ બબલ રોજના 50થી વધુ સિગારેટ પીવાથી આદતવાળા અરવિંદભાઈએ મહંત સ્વામીના પ્રથમ દર્શનથી વ્યસન મૂક્યું હતું અને પોતાના સંપર્કમાં આવનારને પણ વ્યસન મુક્ત કર્યા. આ વેળાએ તેમને વ્યસન મુક્તિ કાર્યોની પ્રેરક વાતો અનેક દાખલાઓ સાથે સમજાવી હતી. પૂજ્ય જ્ઞાનવસલ સ્વામીએ બીજો નિયમ પારિવારિક મૂલ્યોનું સંવર્ધન કરવું. ગુરુહરિ મહંત સ્વામીએ ઘણી વખત કહ્યું છે કે જેમાં સંપીને સમજીને સાથે રહીશું તો સુખી થઈશું. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે અગ્નિની સાક્ષીએ ભેગા થયા છીએ, અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું છે. તેમ જણાવી 2025માં ઇન્દોરમાં છેલ્લા 40 દિવસમાં 150 લગ્નો છૂટા પડ્યા છે. એમાંથી ઘણા લગ્નના થોડા કલાકો થોડા દિવસો પહેલા લગ્ન તૂટ્યા. સાંપ્રત સમયમાં લગ્ન જીવનમાં થઈ રહેલા ભંગાણની વિસ્તૃત વાતો સમજાવી. પહેલા દહેજના કારણે લગ્ન તૂટતા હતા, હવે સોશિયલ મીડિયાના અવિવેકથી સામાજિક પ્રશ્નો આવે છે. પૃથ્વી ગોળ છે એટલે ગમે તેમ તેવા ખોટા કાર્યો જાહેર થાય છે. સંબંધોમાં શ્રેષ્ઠ વફાદારી હોવી જોઈએ તેમ જણાવી પારિવારિક મૂલ્યોમાં સંબંધો સાથે રહેવાની દ્રઢતા સમજાવી હતી. તેમને એમ કહ્યું હતું કે અંધારામાં એકલા પણ ખોટું કાર્ય કર્યું હશે તે જ્યારે સૂર્યોદય થશે ત્યારે પ્રોત પ્રકાશ છે. ખોટું લાંબુ ચાલતું નથી. સંબંધોમાં મળવું, ઘસાવવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું તેમ જણાવી નિયમિતતાના, વફાદારી અને પ્રમાણિકતાથી જીવન જીવવાની શીખ આપી હતી. પૂજ્ય જ્ઞાનવસલ સ્વામીએ ત્રીજો નિયમ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિથી વાતો દેશ વિદેશના અનેક દ્રષ્ટાંતો સાથે સમજાવી હતી. જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા સાથે ભગવાન પ્રત્યેની ભક્તિ તેમજ જીવનનો ધ્યેય હોવો જોઈએ. 24 કલાકમાં 1 કલાક ભગવાનની ભક્તિમાં આપવો જોઈએ. તેમને ભગવાનના મંદિર દર્શન અને નામ સ્મરણથી અનેક પ્રકારના ફાયદા થાય છે. સંતના દર્શનથી પણ અનેક પ્રકારના લાભ થાય છે અને જીવન ધન્ય બને છે. નામ સ્મરણથી વિલ પાવર વધે છે, યાદ શક્તિ વધે છે, દુઃખ સહન કરવાની તાકાત વધે છે, રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજના સાધુતાએ વિશ્વમાં 1300 મંદિર પરિસરનો સફળતાપૂર્વક નિર્માણ કર્યું છે. દરેક વ્યક્તિ પોતાની મહેનતથી, ભાગ્યથી જીવે છે. પ્રમુખ સ્વામી મહારાજ 3.5 લાખ ઘરે પહોંચ્યા હતા. વ્યક્તિગત પ્રશ્નોના સમાધાન આપ્યું હતું. મહંત સ્વામી મહારાજ કહે છે કે જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ કરવી. અંતમાં પૂજ્ય જ્ઞાનવસલ સ્વામીએ 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરાના આંગણે મહંત સ્વામી મહારાજના 92મા જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી થનાર છે. તો આ ઉજવણીમાં સહભાગી થવા ઉપસ્થિત સૌને પધારવા આમંત્રણ આપ્યું હતું. પ્રારંભે તૂટે હૃદય તૂટે ધર સવાજ સૌએ નિહાળ્યો હતો. આ વેળાએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોક સંસ્કૃતમાં મોઢે કરનાર બાળ બાલિકોનું સ્મૃતિ ભેટ આપી સન્માન કરાયું હતું. જંબુસરના યુવકો દ્વારા 92મી જન્મ જયંતિ નિમિત્તે આમંત્રણ આપતું સ્વાગત નૃત્ય રજૂ કરાયું હતું. આ વિશિષ્ટ સભામાં પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, યશોનિલય સ્વામી, બ્રહ્મનિલય સ્વામી, યજ્ઞજીવન સ્વામી, શુભચરિત્ર સ્વામી, શ્રીજી વંદન સ્વામી સહિતના જંબુસર શહેર અને તાલુકાના આગેવાન પદાધિકારીઓ, અધિકારીઓ, વડીલ સત્સંગી ભાઈઓ, યુવકો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભાર વિધિ પૂજ્ય જ્ઞાનવીર સ્વામીએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પૂજ્ય જ્ઞાનવીર સ્વામીના સાનિધ્યમાં જંબુસર પંથકના સત્સંગીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવ ગામે ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવ ગામે ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ ગ્રામજનો દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. હાંસોડ જિલ્લા પંચાયત બેઠકના સ્નેહ મિલન સમારોહમાં હાંસોડ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન પટેલ, મહામંત્રી વિનોદ પટેલ, પંડવાઈ સુગરના ડિરેક્ટર અનિલ પટેલ, હર્ષદ પટેલ, વનરાજસિંહ પટેલ, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તૈરૈયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હાંસોડ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા બાલોતા, ધમરાડ, બોલાવ, અંબેટા, આંકલાવા, દાંતરાય, છિલોદરા, કંટિયાળઝાડ, વઘવાણ, વમલેશ્વર, કતપોર, બોપારડી અને વાંસનોલી ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વસીકે પટેલ પરિવાર દ્વારા ઇલાવ ગામના ગ્રામજનોને 1400 ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઈશ્વરસિંહ પટેલે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલ વિકાસલક્ષી કામગીરી અને વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી લોકો સમક્ષ રજૂ કરી હતી. ભરૂચ શહેરના મહમ્મદપુરાથી ઢાલ સુધી મહત્વના માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા હળવી બની છે. તંત્ર દ્વારા માર્ગ પર સ્પ્રિંગ સ્પોટ્સ મુકાતા વાહન વ્યવહાર સરળતાથી પસાર થઈ રહ્યો છે. ભરૂચ શહેરના મહમ્મદપુરાથી ઢાલ સુધીના વ્યસ્ત માર્ગ પર લાંબા સમયથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના પગલે અંતે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ડિવાઈડરના અભાવે આ વિસ્તારમાં વારંવાર ચક્કાજામની પરિસ્થિતિ ઊભી થતી હતી, જેના કારણે રોજિંદી મુસાફરી કરતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ તંત્ર દ્વારા નવા પગલાં રૂપે સ્પ્રિંગ સ્પોટ્સ મૂકવામાં આવતા વાહન વ્યવહાર સરળ બન્યો છે. સ્પ્રિંગ સ્પોટ્સ મુકાયા બાદ વાહન લેનમાં રહીને પસાર થતા વાહનો સરળતાથી પસાર થઈ શકે છે. વિપક્ષ કોંગ્રેસે પણ તંત્રના પગલાંનું સ્વાગત કર્યું છે. વિપક્ષ કોંગ્રેસના નેતા શમસાદ અલી સૈયદે જણાવ્યું છે કે માર્ગ પર સ્પ્રિંગ સ્પોટ્સ મૂકવાથી ટ્રાફિક જામની સમસ્યા હળવી બની છે, ત્યારે અન્ય વિસ્તારોમાં પણ આ અભિગમ તંત્રને દાખવવો જોઈએ. ભરૂચના મોહમ્મદપુરાથી ઢાલની વચ્ચે ટ્રાફિકની સમસ્યા હંમેશા સર્જાતી હતી ડિવાઈડર ન હોવાના કારણે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા ડિવાઈડરની જગ્યાએ જે સ્પ્રિંગ પોસ્ટ નાખવામાં આવેલા છે એ ખૂબ જ સરાહનીય કામગીરી છે. કલેક્ટર સાહેબના અને પોલીસ તંત્રના સંકલન દ્વારા કામગીરી CSR ફંડમાંથી કરવામાં આવેલી છે. આવી જ કામગીરી ભરૂચના અન્ય માર્ગો કહી શકાય કે કસકના વિસ્તાર જ્યાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે ડિવાઈડર ન હોવાના કારણે, ભૃગુઋષિ બ્રિજ છે, એ જગ્યાએ પણ આવી કામગીરી થવી જોઈએ. એની સાથે સાથે પાલિકા તંત્રને પણ મારી એક અપીલ છે કે જ્યાં પાર્કિંગ ઝોન નથી ત્યાં પાર્કિંગ ઝોન ભરૂચના અંદર વિવિધ સ્થળે પર પાર્કિંગ ઝોન બનાવવામાં આવે, કેમ કે પાર્કિંગ ન હોવાના કારણે આડેધડ વાહનો પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે. અને ખાસ મારી ભરૂચની જનતાને પણ એક અપીલ છે કે આપણે રોંગ સાઈડ ન આવીને ટ્રાફિક નિયમોનું પાલન કરીને પોલીસ તંત્રને સહકાર કરીએ અને ટ્રાફિક જામ ન થાય તેવા પ્રયત્ન કરીએ. અંકલેશ્વરમાં એકાઉન્ટન્ટને અકસ્માતમાં ઉલઝાવી કારમાં રહેલ ₹10 લાખ રોકડા ભરેલ બેગની ઉઠાંતરીના બનાવમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુરથી 2 ચોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર GIDCમાં જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટની કારમાંથી ₹10 લાખની ચોરી થઈ હતી. ડિસેમ્બર અને વર્ષના અંતે 10 લાખની મતાની ચોરી થતા પોલીસ દોડતી થઈ હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ PSI RK ટોરાણીની ટીમને બાતમી મળી હતી કે ચોરીમાં પાટણના સિદ્ધપુર ખાતે રહેતો કલ્પેશ ઉર્ફે કપિલ મોહનભાઈ બોચિયા અને ગિરીશ મગનભાઈ પરમાર સંડોવાયેલા છે. બંનેને સિંધી કેમ્પ પાસેથી ચોરીમાં વપરાયેલી 2 બાઇક સાથે ઉઠાવી લઈ અંકલેશ્વર LCB ખાતે લવાયા હતા. પકડાયેલ આરોપી કલ્પેશ બોચિયાએ વોન્ટેડ રોજનીશ ગુમાનને સાથે મળી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. ચોરીની તૈયારીના ભાગરૂપે પહેલા જે વિસ્તારમાં ચોરી કરવા જવાના હતા તે વિસ્તારના RTO પાર્સિંગની ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવડાવી હતી. જે લોકો બીમાર હોય કે પથારીવશ હોય તેમના ડોક્યુમેન્ટ્સ મેળવી તેમના નામ પર રોકડાથી 2 બાઇકની ખરીદી કરી હવે માથે હેલ્મેટ પહેરી ચોરી કરવા જવાનું નક્કી કર્યું હતું. પકડાયેલા બંને આરોપીઓ અન્ય બીમાર વ્યક્તિના નામે ખરીદેલી બાઇક અમદાવાદ છારા ગેંગને આપવા જતા હતા. છારાનગરમાં રહેતા ગેંગના સાગરીતો બંને બાઇક પર ચોરીને અંજામ આપ્યા બાદ ચોરીનું કામ થઈ ગયા પછી સિદ્ધપુરથી પકડાયેલા બંને ચોર અમદાવાદ પરત બાઇક લેવા જતા હતા. અંકલેશ્વર GIDCમાં રોજનીશ ગુમાને રોહિત ઉર્ફે નાગિન દલપત ધમાડે અને નિખિલે આ બાઇકો લઈ હેલ્મેટ પહેરીને આવી ₹10 લાખની રોકડ ભરેલી બેગ કારમાંથી ઉઠાવી લીધી હતી, જેમાં ગૌરવ ઉર્ફે વેર્નિક ધર્મેન્દ્ર ગુમાને મદદગારી કરી હતી. સૌરભ મનહરભાઈ ધવડે આ ચોરી બાદ બાઇક તેના ઘરે સંતાડેલી હતી, જ્યારે દાંતીવાડા ખાતે અંબિકા દુકાનવાળા ચંદનકુમાર ધડિયાએ ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી આપી હતી. LCBએ એ 2 બાઇક 3 મોબાઈલ સાથે બંનેની ધરપકડ કરી હતી, જ્યારે
ટોળકીના અન્ય 6 સાગરીતોને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 8/12/2025 રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાલિયા ચોકડીથી વાલિયા બાજુના રોડ ઉપર એક ચોરીની ઘટના બનવા પામેલ, જેમાં 3 જેટલા ઈસમો દ્વારા હેલ્મેટ તથા બાઇક પર આવી હેલ્મેટ અને મોઢું સંતાડી અને આંગળીયામાંથી પૈસા લઈને જતા વ્યક્તિ પાસેથી આશરે 10 લાખ જેટલા મુદ્દામાલની ચોરી કરી હતી. જે અન્વયે પોલીસ જાણ થતા પોલીસે તાત્કાલિક તેમાં ટીમ બનાવી અને એલસીબી તથા લોકલ પોલીસની ટીમોએ એક્શનમાં આવી અને એને ડિટેક્શન કરવામાં સફળતા મળી છે. જેમાં અત્યારે 2 આરોપી પકડાયા છે, જેમાં કલ્પેશ ઉર્ફે કપિલ મોહનલાલ બોચિયા તથા ગિરીશભાઈ મગનભાઈ પરમાર નાઓને પકડી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય બીજા 6 જેટલા વોન્ટેડ આરોપીઓના નામ પણ પોલીસને મળી જવા પામેલ છે અને હાલમાં તે લોકોને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ટીમો બનાવી અને તેમાં કાર્યવાહી ચાલી રહી છે. હવે અગાઉ ગુનાહિત ભૂતકાળ જે છે એમાં ગુનાહિત ભૂતકાળ હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ તો આવેલ છે, પરંતુ જ્યારે આ આરોપીઓ તમામ જે છે એ મળી આવશે ત્યારે વધારે ખબર પડશે. ના, હજી હાલમાં કોઈ કેસ રિકવરી થઈ નથી. પોલીસ ટીમો બનાવીને તેમાં કાર્યવાહી કરી રહી છે. ભરૂચ ખાતે જૂના અખાડાના શ્રી શ્રી 1008 પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી ડોક્ટર ઉમાકાંત નંદજી સરસ્વતીજી મહારાજનું ભરૂચ ખાતે શાશ્વતમ પરિવારના ભક્ત ડોક્ટર જીતેન્દ્રસિંહ રાજપૂતના નિવાસસ્થાને આગમન થયું હતું. સ્વામીજીએ 12 વર્ષની ઉંમરે ગુરુ દીક્ષા લઈ 16 વર્ષની ઉંમરમાં ગૃહ ત્યાગ કરીને કઠિન તપસ્યાનો આરંભ કર્યો હતો. સ્વામીજી છેલ્લા 25 વર્ષોથી રામાયણ, ગીતા, શ્રીમદ ભાગવત, ઉપનિષદ તેમજ ભારતીય સંસ્કૃતિના વિભિન્ન વિષયો પર પ્રવચન આપી રહ્યા છે. તેઓએ દેશની પ્રતિષ્ઠિત આઈઆઈટી તેમજ મેડિકલ કોલેજ મોટિવેશનલ સ્પીકર તરીકે આમંત્રિત કરી ચૂકી છે. સ્વામીજી વિશ્વના લગભગ 40 દેશોમાં ફરીને ભારતીય સંસ્કૃતિ તેમજ સનાતન પર આધ્યાત્મિક પ્રવચનો આપી ચૂક્યા છે. તેમજ તેઓએ 1999માં દક્ષિણ આફ્રિકા ખાતે કેપટાઉન શહેરમાં વિશ્વ ધર્મ સભામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્વામીજીએ તિહાર જેલ સહિત દેશની ઘણી જેલોમાં પણ પોતાના ઉપદેશ આપી કેદીઓના જીવનમાં સુધાર લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. હાલમાં સ્વામીજી પોતાની વિચાર ક્રાંતિ દ્વારા રામકથા તેમજ શ્રીમદ ભાગવત કથા દ્વારા પ્રવચનો આપી જન કલ્યાણનું મહાન કાર્ય કરી રહ્યા છે. દેશ અને વિદેશમાં સ્વામીજી દ્વારા વ્યક્તિત્વ વિકાસ તેમજ જીવન લક્ષ્યની પ્રાપ્તિ હેતુ શાશ્વતમ જીવન વિદ્યા કોર્સ ચલાવવામાં આવે છે. શાશ્વતમ જ્યોતિ નામક પત્રિકાનું પ્રકાશન પણ તેમના આશ્રમ દ્વારા થાય છે. સ્વામીજીએ પ્રાચીન ભારતીય યોગ પરંપરામાંથી પીએચડીની ડિગ્રી ગુરુકુળ કાંગડી હરિદ્વારથી પ્રાપ્ત કરેલ છે. તેમના આશ્રમો હરિદ્વાર તથા મોરિશિયસ ખાતે આવેલ છે. ભરૂચ ખાતે સ્વામીજીના 80 વર્ષન કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, ભાજપ જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના અજયભાઈ વ્યાસ તેમજ આરએસએસના ડોક્ટર કૌશલ પટેલ, નીરવ પટેલ તેમજ ઉત્તર ભારતીય સમાજના આગેવાનો વીકે શ્રીવાસ્તવ, એકે કૌશિક, રાજેન્દ્ર શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. और जिसके पास है उसको लगता क्या है, आप अपने जीवन में देख लेना कभी कि कभी गरीबी रही हो या कम पैसा रहा हो तो एक घड़ी खरीदना है या गाड़ी खरीदना है तो लगता है काश हमें भी मिल जाता तो हम अपनी गाड़ी को सजा के रखते, साफ करते और गाड़ी आ गई तो एक दिन पूछने भी नहीं जाते. जो है उसका महत्व समझ में नहीं आता. सुर दुर्लभ मनुष्य तन है. हमारे शास्त्र कहते हैं बड़े भाग्य मानुष तन पावा, सुर दुर्लभ सदग्रंथ न गावा. बड़े भाग्य से मनुष्य का तन मिलता है. देवताओं के लिए भी ये दुर्लभ है. और ये भी कहा साधन धाम मोक्ष कर द्वारा. मोक्ष का द्वार है, यही साधन है. इसी से हम जीवन लक्ष्य प्राप्त करते हैं, आत्म तत्व प्राप्त करते हैं. तो मनुष्य जीवन मिला हुआ है तो हम इसको कोई मतलब ही नहीं समझते. नहीं मिला होता जिन जंतुओं को नहीं मिला है, कीड़े मकोड़े बैक्टीरिया वायरस, वो आदमी तो नहीं हो पाए ना. तो उनको लगता काश हम भी हो जाते. लेकिन जो हो गए हैं तो वो भगवान को ही गाली देंगे कि क्या दिया,
मानव जीवन दे दिया, कुछ दिया नहीं। और यह देने लायक क्या है? जब ये नश्वर संसार है, छूट ही जाना है, तो क्या लेना और क्या देना। आज की जिंदगी है, खुश हो के जी ले, यही बहुत है। लेकिन मनुष्य की ये फितरत है कि हमेशा भूत को पकड़े रहता है। ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલની રાજ્ય સરકાર દ્વારા બદલી થતા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ NR ધાંધલના જિલ્લામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી તેમજ તેમની નવી નિમણૂક માટે શુભકામનાઓ પાઠવી હતી। સમારોહમાં જિલ્લાના પ્રાંત અધિકારીઓ, નાયબ કલેક્ટરશ્રીઓ, મામલતદારશ્રીઓ તથા જિલ્લા સેવા સદનના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ તેમને સ્મરણીય અને સન્માનસભર વિદાય આપી હતી। ભરૂચ જિલ્લામાં 3 વર્ષના સેવાકાળ દરમિયાન તેઓએ નોંધપાત્ર કામગીરી કરી હતી। NR ધાંધલની તારીખ 17/8/2022ના રોજ ભરૂચ જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી। દરમિયાન જિલ્લામાં વિવિધ વહીવટી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવતા તેમને અનેક વિકાસ કાર્યોને પ્રોત્સાહિત કર્યા હતા। હોદ્દાની રોએ બરોડાના મુખ્ય કારોબારી અધિકારી તરીકેની ફરજ બજાવતા તેમને ભરૂચ શહેર માટે અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું સુચારુ આયોજન અને અમલીકરણ કર્યું હતું, જેના કારણે શહેરને ગુણાત્મક વિકાસની દિશામાં આગળ વધારવામાં મદદ મળી છે। NR ધાંધલ તારીખ 9/12/2025ના રોજ ભરૂચ જિલ્લામાંથી વિદાય લઈ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાના કાર્યાલયમાં અંગત સચિવ તરીકેની નવી જવાબદારી સંભાળશે। જિલ્લા વહીવટીતંત્ર, અધિકારીઓ અને કર્મચારીઓએ તેમને નવી ભૂમિકામાં સફળતા પ્રાપ્તિ માટે શુભકામના પાઠવી છે। જંબુસર આમોદ હાઈવે પર ગાર્ડન હોટલ પાસે ઉભેલ ટ્રકમાં બાઇક ભટકાતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલક 2 યુવાનોને ઈજા થઈ હતી। જંબુસર સરદારનગરમાં રહેતા કમલેશ શરદરાવ સેલકે અને અમિત કુમાર રાજેન્દ્રસિંહ ચૌહાણ સાવરે રોજગારી અર્થે જઈ રહ્યા હતા ત્યારે જંબુસર આમોદ હાઈવે પર ગાર્ડન હોટલ અને રિલાયન્સ પેટ્રોલ પંપની વચ્ચે મેટલ ભરેલ હાઈવા ટ્રક રોડ પર ઊભી હતી ત્યારે બાઇક ચાલકો ધડાકાભેર હાઈવામાં ભટકાયા હતા। ટ્રક સાથે ભટકાતા બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી। તાત્કાલિક ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ રાહદારીઓએ બોલાવી ઈજાગ્રસ્તોને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપી વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા બાઇક ચાલકને થયેલ અકસ્માતમાં હાઈવા ટ્રક ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે। અકસ્માત સમયે વાહન ચાલકો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રક ચાલકે રોડ પર ટ્રક ઊભી રાખેલ હોય બાઇક ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે, જ્યારે ટ્રક ચાલક સ્થળ ઉપર ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો। પોલીસે અકસ્માત સંદર્ભે કાર્યવાહી હાથ ધરી હતી। સુરતના કોસંબા ખાતે ગોલ્ડી સોલાર કંપનીમાં કર્મચારીઓની હડતાળ અને તેમની માંગોને મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મેનેજમેન્ટ સાથે મુલાકાત કરી રજૂઆત કરી હતી, જેના પગલે મોટા ભાગની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો। આ તકે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ગોલ્ડી સોલારના કેટલાક કામદારો રજૂઆત કરવા માટે આવ્યા હતા। 10 જેટલા મુદ્દાઓનું આવેદનપત્ર આપ્યું હતું અને કહ્યું હતું કે આટલી જગ્યાએ અમને ભેદભાવ અને અસમાનતા થાય છે, તમે રૂબરૂ આવો અને તેનું નિરાકરણ આપો। ત્યારે આજે અમે ગોલ્ડી સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ આવ્યા હતા અને જોયું તો 6 દિવસથી 850 જેટલા કામદારો હડતાળ પર હતા। ત્યારે અમે તેમના મેનેજમેન્ટ સાથે નિરાકરણ માટે પ્રયાસો કરી રહ્યા છે। આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ઘણી બાબતો અમારા ધ્યાન પર આવતા અમે કંપની મેનેજમેન્ટ સમક્ષ મૂકી છે। મેનેજમેન્ટ દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે અમે ઉપરના હેડ સાથે ચર્ચા કરીને એક પછી એક પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરીશું। સાથે અહીંયાના યુવાનોને પણ અપીલ કરી છે કે બધા વ્યવસ્થા જાળવે। જે પણ કંપની મેનેજમેન્ટ સમક્ષ માંગો છો તે લગભગ 7-8 માંગો સ્વીકારી છે। પીએફ અને પગાર વધારાને લઈને થોડી મૂંઝવણ છે, તેની વાત ચાલી રહી છે। જો તેનું યોગ્ય નિરાકરણ આવશે તો બધા જ હડતાળ સમેટી આવતીકાલથી રેગ્યુલર કામે લાગશે।
કદાચ હડતાળ નહીં સમેટાય તો એમના યુનિયનના આગેવાનો સાથે રહીને આવનારી રણનીતિ કઈ રીતે હશે તે અમે નક્કી કરીશું. બીજું તમારો મુદ્દો હતો કે 85% સ્થાનિક એમ્પ્લોય હોવા જોઈએ, તો એમણે અમને બધી જ વાતો કરી. એમણે કીધું કે 85%ના રેશિયા કરતા પણ અમે વધારે છે, આપણા સ્થાનિક લોકો આપણે ત્યાં વધારે છે એવું અમને કીધું હમણાં. એટલે એ પણ પ્રશ્ન આપણો સોલ્વ થઈ જાય છે. તમે મહિનામાં 2 રજા વિના પગારની વાત કરતા હતા, એમાં 1.5 રજા એમને સરકારના ધારાધોરણ પ્રમાણે કીધા છે. થોડા દિવસ પહેલા ગોલ્ડી સોલારના કામદારો કેટલાક લોકો મારે ત્યાં રજૂઆત કરવા માટે મને મળવા આવ્યા હતા અને એમણે 10 જેટલા મુદ્દાઓનું મને આવેદનપત્ર આપ્યું હતું અને કીધું હતું કે આટલી જગ્યાએ અમને ભેદભાવ થાય છે, અસમાનતા થાય છે, તમે રૂબરૂ આવો અને એનું નિરાકરણ અમને કરી આપો. ત્યારે આજે અમે ગોલ્ડી સોલાર જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ત્યાં આવ્યા છે. તો અહીંયા આવીને જોયું તો 6 દિવસથી કેટલાક કામદારો હડતાલ પર છે, જેમાં 850 જેટલા કામદારો હડતાલ પર છે. ત્યારે અમે એમના મેનેજમેન્ટ સાથે એના યોગ્ય નિરાકરણ માટે પ્રયાસો કરી રહ્યા છે. હાલમાં પણ એમના જે પગાર છે, પગારમાં એમને ઓછો પગાર મળે છે, ટ્રાન્સપોર્ટેશન વધારે કપાય છે, કેન્ટીનમાં વધારે કપાય છે અને બીજું એમનું પીએફ જે કપાય છે એ જ પ્રકારે સામે કંપની પણ પીએફ જમા કરે, બોનસ એમને યોગ્ય મળે, મેડિકલ એમને મળે, સાથે સાથે 85%નો જે ગુજરાત સરકારનો પરિપત્ર છે કે સ્થાનિકને 85%ની રોજગારી મળે, જેવી અનેક બાબતોને લઈને અમે ચર્ચા કરવાનું અમારું ચાલુ છે. ત્યારે ઘણી બાબતો અમારા ધ્યાન પર આવી છે જે કંપની મેનેજમેન્ટને અમે મૂકી છે અને કંપની મેનેજમેન્ટ પણ અમને કીધું છે કે અમે ઉપરના જે એમના હેડ છે એમની સાથે ચર્ચા કરી અને 1 by 1 એનું નિરાકરણ લાવવા માટે એ લોકો પણ પ્રયાસ કરે છે. સાથે અહીંના યુવાનોને પણ અમે અપીલ કરી છે બધા વ્યવસ્થા જાળવે અને જે પણ કંપની મેનેજમેન્ટ પર એમની જે માંગો છે, લગભગ તો એમણે 7-8 જેટલી માંગો સ્વીકારી લીધી છે. 2 માંગોને લઈને થોડી મૂંઝવણ છે. એક તો પીએફને લઈને છે અને એક પગાર વધારાને લઈને છે. તો એનું વાત ચાલે છે અમારી, એનું યોગ્ય નિરાકરણ આવશે તો બધા જ હડતાલ સમેટીને આવતીકાલથી રેગ્યુલર કામે લાગવાના છે. અને હડતાલ કદાચ નહીં સમેટાય તો એમના યુનિયનના આગેવાનો છે, બધા અમે સાથે રહીને આવનારો કાર્યક્રમ, આવનારી રણનીતિ કઈ રીતની હશે તે અમે નક્કી કરીશું. સિનોર તાલુકાના દિવેર ગામે આવી પહોંચેલા મધ્યપ્રદેશના ભગવાન દાદા ગુરુના દર્શન કરી ગ્રામજનોએ ધન્યતા અનુભવી હતી. મધ્યપ્રદેશના ભગવાન દાદા ગુરુ નર્મદા મૈયાની પરિક્રમા કરી રહ્યા છે. તેમની સાથે 2500થી વધુ ભક્તો પણ નર્મદા પરિક્રમા કરવા જોડાયા છે. ત્યારે આજ રોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સિનોર તાલુકાના દિવેર ગામે ભગવાન દાદા ગુરુ આવી પહોંચ્યા હતા. ત્યાં રજનીભાઈ અને મહેશભાઈ પટેલ દ્વારા વિસામાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ત્યાં ભોજન પ્રસાદીનો લાભ લઈ ત્યાં આરામ કર્યો હતો. જ્યારે દિવેર ગામે આદિવાસી સમાજના યુવાનો અલ્પેશ વસાવા સેગવા, ઘનશ્યામભાઈ વસાવા દિવેર, કલ્પેશભાઈ વસાવા ઉતરાજ, રાજેશભાઈ વસાવા તરવા સાથે કુનાલ દરજી તેમજ સ્થાનિક યુવાનો દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓ પર ફૂલોની વર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મારું નામ રજનીકાંત રામદાસ પટેલ, હું શ્રી રામેશ્વરી રિવર ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી. મારા પિતાજી બીમાર હોવા છતાં હું અહીં આવ્યો અને દાદા ગુરુજીનો મારા પિતાજીને ફોટો બતાવ્યો. મારા પિતાજી એવું કીધું કે આ અવધૂત છે અને આ રંગ અવધૂત છે, નારેશ્વરનો નાથ છે, એટલે કે એની કૃપા આપણા પર થશે. અને ત્યાર પછી મેં બધું 1 જ મિનિટમાં, મારી પાસે 1 રૂપિયો પણ નહોતો અને આયોજન કર્યું. ત્યાર પછી મેં દાદાની કૃપાથી મારી પાસે આ ખર્ચ પેટેના બધા જ રૂપિયા આવી ગયા અને ઘણો મોટો ઓર્ડર મારી પાસે ફેક્ટરીનો આવી ગયો. એ દાદાની અસલી કૃપા છે. ભરૂચની અગ્રણી શિક્ષણ સંસ્થા નારાયણ વિદ્યાલય દ્વારા ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સ્વદેશી વિચારધારા અને કેરિયર ગાઈડન્સ વિષય પર એક અત્યંત પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક અને જાણીતા મોટિવેશનલ સ્પીકર નીતિન ટેલર ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિએ તેમનું હાર્દિક સ્વાગત અને સન્માન કરી રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે તેમના યોગદાનને બિરદાવ્યું હતું. નીતિન ટેલરે પોતાની પ્રેરક જીવન યાત્રા રજૂ કરતા જણાવ્યું હતું કે કેવી રીતે ગુજરાતી માધ્યમની મ્યુનિસિપલ શાળાના એક સામાન્ય વિદ્યાર્થીએ દેશની શ્રેષ્ઠ સંસ્થાઓમાં અભ્યાસ કરી વિશ્વભરમાં સન્માન મેળવી ભરૂચના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેડેક્સ સ્પીકર બનવા સુધીની સફર ખેડી.
તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા સખત મહેનત, નિયમિતતા, દ્રઢ આત્મવિશ્વાસને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની ગુરુચાવી ગણાવી હતી. તેમણે ધોરણ 12 પછીના વિવિધ કેરિયર વિકલ્પો અને IIT, NIT, IIIT, IIM જેવી ભારતની ટોચની સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટેનું માર્ગદર્શન પણ તેમને આપતા ભારપૂર્વક જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ ભીડને અનુસરવાને બદલે પોતાની અંતર્નિહિત ક્ષમતા અને રસ આધારિત કારકિર્દીની પસંદગી કરવી જોઈએ. તેમણે સ્વામી વિવેકાનંદ અને ડોક્ટર APJ અબ્દુલ કલામના જીવનમાંથી શીખવા મળેલ મૂલ્યવાન પાઠો પણ રજૂ કર્યા હતા. નીતિન ટેલરે ભરૂચના ગૌરવશાળી ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિનું મહત્વ, રાષ્ટ્ર નિર્માણની ભાવના પર ભાર મૂક્યો. તેમણે નર્મદા પ્રેરણા યાત્રા અનુભવો દ્વારા યુવાનોને તેમના મૂળ સાથે જોડાવા અને દેશ માટે કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આજના યુગમાં સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દુરુપયોગ અને મોબાઈલના વધતા વપરાશથી માનસિક સ્વાસ્થ્ય પર થતા નકારાત્મક પ્રભાવ વિશે તેમની જાગૃતિ ફેલાવી. આના નિવારણ માટે યોગ, ધ્યાન, વ્યાયામ, સાયકલિંગ જેવી સ્વસ્થ ભારતીય જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જંક ફૂડ છોડીને પોષણયુક્ત ઓર્ગેનિક ભારતીય આહાર તરફ વળવા પ્રેરણા આપી હતી. આ સેમિનારમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. પોતાના કેરિયર તથા વ્યક્તિગત જીવન સંબંધિત અનેક પ્રશ્નો પૂછીને સચોટ માર્ગદર્શન મેળવ્યું હતું. બરાબર, તો ઘણી ખરી તાકાત છે, તમે નવું વિચારી શકો. You have to solve the problem. એવું નહીં કે ભાઈ આ પ્રોબ્લેમ ચાલ્યા કરે તો એને એસેપ્ટ કરીને એવી રીતે ઘેટાં જેમ નહીં જીવવાનું. બરાબર, સ્વામી વિવેકાનંદે શું કીધું? દરેકની અંદર એક સિંહ છે, એ સિંહત્વ તમારે જગાવવું પડે, તમારો અવાજ સાંભળવો પડે. કોઈનો ફોલો ઘેટા આવે એટલે કેવું કે ઘેટા કહેવાય, ખબર છે? તો વિડિયો જોતા ઘેટા એક જાય બે કરતા બધા સાથે સાથે એડમિશન એવી રીતે થાય. એક ગણે શું મારી બાજુવાળા કે મેડિકલ વાળા એ તો પાછળ બે કરતા નીકળી જાય. બરાબર, અને મમ્મી પપ્પા પણ કહે કે ચાલો ભાઈ અહીંયા પેલો કેનેડા જાય તો ચાલો પાછળ જતા રહો. તમારી પોતાની સ્કિલ શું છે, તમારો ઇન્ટરનલ સ્ટ્રેન્થ કઈ છે, એના પર ધ્યાન આપવાનું. તો અહીંયા બેઠા બેઠા મને એવો વિચાર આવ્યો કે ભાઈ મેં નોકરી બધી કરી. બરાબર, ખ્યાલ આવે છે બધાને કે લેંગ્વેજ કઈ ચેન્જ કરવું? નહીં, સ્પીડિશમાં પણ બોલી શકો બોલો. તો અહીંથી મને એવો વિચાર આવ્યો કે મેં જોબ કરી, પૈસા કમાયા, બધું જ છે મારી પાસે. બરાબર, સૌથી ટોપ કોલેજમાંથી ગોલ્ડ મેડલ પણ લીધો. પણ અંદરથી એના થકી મેં ઘણા બધા પ્રોજેક્ટ્સ કર્યા. પહેલા તો અંકલેશ્વરમાં એક ફાઉન્ડેશનમાં જોડાયો, ત્યાં હેડ હતો. ત્યાં હું ગામડાઓમાં જઈને શિક્ષણ પણ મને કામ કર્યું, આરોગ્ય પણ કામ કર્યું. આજે ગામડાના છોકરાઓ છે એમને ભરૂચ જિલ્લામાં 2 દિવસ અલગ અલગ વિસ્તારમાં ભૂસ્તર વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દરોડા પાડી રૂપિયા 3.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ વહન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. 10 ડિસેમ્બરે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ફ્લાઇંગ સ્ક્વોડ સુરત તેમજ જિલ્લા કચેરી ભરૂચની તપાસ ટીમના સંકલનમાં રહીને ઝઘડિયાના ફૂલવાડીમાં સાદી માટી ખનીજોના બિન અધિકૃત ખનન અને વહન કરતા એક એક્સ્કેવેટર મશીન તેમજ 6 ટ્રક અને ડમ્પર પકડી પાડી રૂપિયા કુલ 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બીજા દિવસે 11 ડિસેમ્બરે ભરૂચ શુક્લથી નર્મદા નદી પર સાદી રેતી ખનીજોના બિન અધિકૃત ખનન અને વહન કરતા એક એક્સ્કેવેટર મશીન અને 2 ડમ્પર પકડી પાડી કુલ રૂપિયા 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભૂસ્તર વિભાગે નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ 2 દિવસ દરમિયાન ભૂસ્તર વિભાગે આકસ્મિક તપાસ કરીને કુલ રૂપિયા 3.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામેમાં નર્મદાના તટ ઉપર આવેલ મંગલમઠ કબીર આશ્રમના મહંત શ્રી ચેતનદાસ સાહેબ કે જેઓએ તવરા ગામને મંગલમઠને મંગલ તીર્થ તરીકે વિકસાવ્યું છે. અહીં આવતા કબીર સંપ્રદાયના અનુયાયીઓ તથા માં નર્મદાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓની પણ તેઓ તન મનથી સેવા કરી રહ્યા છે. તેવા તવરા મંગલમઠના મહંત એવા ચેતનદાસ સાહેબ કે જેઓનો જન્મ જ સેવા કાર્ય માટે થયો હોય તેમ કહેવું પણ ઓછું નથી. તેઓ બાળપણથી જ સેવા પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહે છે. હાલ તેઓ તવરા મંગલમઠના મહંત તરીકે અત્યારે બિરાજમાન છે. ત્યારે આજે તેઓ 70 વર્ષ પૂર્ણ કરી 71મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
ત્યારે આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે તેઓના અનુયાયીઓ ખૂબ જ મોટી સંખ્યામાં તવરા મંગલમઠ ખાતે ચેતનદાસ સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ આજે સાહેબ શ્રીના જન્મદિવસ સાથે વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજન, સત્સંગ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં તવરા ગામના ગ્રામજનોએ પણ સાહેબ શ્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. માતા પિતાની પહેલી સાચી પૂજા કરજો સાહેબ. તમે દેવતા છો, તમે દેવતા છો. 9-10 મહિના મારી ભાડ જીવ્યો. 9 માસ સુધી માતાએ જેને આપણે ઉદરમાં રાખ્યો છે એ માતા ને જ્યારે આપણે દિલ ડૂબાઈએ ત્યારે કેટલું દુઃખ થાય. એટલા માટે સંતો મહંતો શું કહે છે, માતા પિતા પહેલા. માતા પિતા આપણા ગુરુ છે ને મા બાપની સેવા કરશો તો જ પછી ભગવાન પણ એમની સેવા સ્વીકારશે. માતા પિતાની સેવા માટે રામચંદ્ર ભગવાન એક માતાના વચનને કાઢ, પિતાના વચનને કાઢ 14 વર્ષ વનવાસ ગયા એ માતા પિતાનું વચન પાળવા માટે. ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરાયેલા ઝઘડિયાથી વાલિયા અને રાજપારડીથી નેત્રંગના 4 લેન રસ્તાનું ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગના નવીનીકરણથી લોકોને રાહત મળશે અને ઝઘડિયા વાલિયા રોડને જોડતી ઝઘડિયા જીઆઈડીસીના વેપારને પણ વેગ મળશે. રાજપારડીથી નેત્રંગને જોડતા 10 કિલોમીટરનો માર્ગ રૂપિયા 111.8 કરોડના ખર્ચે 4 લેન મંજૂર કરાયો છે, તો સાથે સાથે ઝઘડિયાથી વાલિયાને જોડતા 16 કિલોમીટરના માર્ગને પણ 61 કરોડના ખર્ચે પહોળો કરી નવો રસ્તો બનાવાશે. ઘણા સમયથી નેત્રંગથી રાજપારડીનો માર્ગ ઘણો બિસ્માર હાલતમાં હતો. ભારદારી વાહનોની અવરજવર હોવાથી પેચિંગ કામગીરી પણ ટૂંકા ગાળામાં ફરી તેનું તેજ પરિણામ આવતું હતું, તો અમુક જગ્યાએ તો મોટા ખાડા પડી જવાના કારણે અકસ્માતની પણ ભીતિ સતાવી રહી છે. વારંવાર આ માર્ગના નવીનીકરણ માટે અનેક એવા આંદોલનો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે ધારાસભ્ય રીતેશ વસાવાની અનેક રજૂઆતો થકી રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળી છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર. નર્મદા જિલ્લા ભાજપના 2 દિગ્ગજ નેતાઓ સાંસદ મનસુખ વસાવા અને નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આમને સામને નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પર આડકતરી રીતે સાંસદે કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપોનો પત્રકાર પરિષદ બોલાવી દર્શનાબેન દેશમુખે જવાબ આપ્યો. ભ્રષ્ટાચારની વાત સાબિત કરે નહીં તો હું માનહાનિનો દાવો મનસુખ વસાવા સામે કરીશ. દર્શનાબેન દેશમુખ. અંકલેશ્વર વાલિયા રોડ પર બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત. બંને વાહનોમાં આગ ફાટી નીકળી. રિક્ષામાં સવાર એક મહિલા જીવતી ભૂંજાઈ, અન્ય 4 લોકો દાઝી ગયા. કોંગી દિગ્ગજ અહેમદ પટેલના પુત્ર અને કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે આપ પર સાધ્યું નિશાન. આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કોઈ સ્થાન નથી. જિગ્નેશ મેવાણીના દારૂ ડ્રગ્સના અભિયાનને સમર્થન જાહેર કર્યું. મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવના ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે વિશિષ્ટ સભા યોજાઈ. મોટિવેશનલ સ્પીકર અને આંતરરાષ્ટ્રીય વક્તા સંત પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ અલૌકિક પારિવારિક મૂલ્યોનું સંવર્ધન અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિની વાતો સમજાવી. હાડસોદ તાલુકાના ઈલાવ ગામે ભાજપનું સ્નેહ મિલન સમારોહ યોજાયું. મંત્રી ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.